હેલો મિત્રો, 2-3 દિવસથી સોશિયલ મીડિયાની અંદર બધું જ તમાશાન યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે કે જંતર મંતર આંદોલન દિલ્હી. અને મિત્રો બધાને ખબર જ છે કે દિલ્હીની અંદર જંતર મંતર આંદોલન ચાલી રહ્યું છે, અને આંદોલન કેમ ચાલી રહ્યું છે, શેના માટે ચાલી રહ્યું છે, ચલો આપણે જાણી લઈએ. તો મિત્રો હમણાં ઘણા દિવસથી નીટ અને એસએસસી ના પેપર ખૂબ જ રિલીઝ થઈ રહ્યા છે, એટલે કે પેપર આવવાની પહેલા જ બધા જ લીક થઈ જાય પેપર. તો આ પેપર લીક થઈ ગયા એટલા માટે થઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને આંદોલન ઉપાડ્યું છે, અને આંદોલન ઉપાડ્યું એની સાથે સાથે સોનુ વાગચુદે પણ ખાવા અને પીવાનું બધું છોડી દીધું છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી એ ખાવા અને પીવાનું અન્ન ત્યાગ કરી દીધો છે. ચલો, ઘણા દિવસથી આ બધું તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચાલ્યું અને ચાલતું હતું, અને હવેથી આ બધું જ બદલાઈ જશે, કેમ કે હવે નરેન્દ્ર મોદી એક્શન મોડની અંદર આવી ગયા છે. અને આ બધું જોતા અને સાંભળતા હવે નરેન્દ્ર મોદીને ભાન આવી ગઈ છે, અને નરેન્દ્ર મોદીએ તરત જ આ વિડીયો રાતના 12 વાગે આ વિડીયો બનાવીને મૂકવો પડ્યો. સૌથી પહેલા તમે આ વિડીયો સાંભળો, અને અમુક લોકોએ તો સાંભળી પણ લીધો હશે. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है, और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. તો મિત્રો જોયું ને કે નરેન્દ્ર મોદી શું બોલી રહ્યા છે, કે એમને કહ્યું છે કે, અને નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે આ પેપર લીક થવા એ નાનો મોટી વાત નથી, એને ખૂબ જ મોટો વિષય કહેવાય હતો. અને નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે જેણે પણ પેપર લીક કર્યા હતા બધાઓને જેલમાં પૂરી દીધા છે, અને એના ઉપર એક્શન મોડમાં આવી ગયા છીએ. તો મિત્રો હવે આપણને તો ખબર જ નથી કે આ આંદોલન હવે પૂરું થશે કે આનાથી પણ વધશે, એ તો આપણને પૂરી માહિતી નથી. પણ હવે નરેન્દ્ર મોદીએ આવો વિડીયો બનાવીને મૂકી દીધો છે. હવે એવું લાગે છે કે આંદોલન પૂરું થશે. અને મિત્રો શું તમને ખબર છે કે કોઈ દિવસ નરેન્દ્ર મોદી આવો પહેલા આગળના કેમેરાથી કોઈ દિવસ આવો વિડીયો બનાવ્યો જ નથી, ને આવો વિડીયો આ પહેલી વાર બનાવી રહ્યા છે, કેમ કે ઉપરથી જનતાનું પ્રેશર જ એટલું આવ્યું કે એમને કોઈ સભાની અંદર જવાનો મોકો ના મળ્યો, અને એ પણ આવો વિડીયો એને મજબૂરીની અંદર એમને બનાવવો પડ્યો. અને જેવું જ આ નરેન્દ્ર મોદી આવું એલાન કર્યું એવું તરત જ સોનુ વાગચુદે પાણી પીધું અને ખાવા પીવાનું પણ હવે ચાલુ કરી દીધું. અને નરેન્દ્ર મોદીએ એક ટેલિગ્રામમાં ટ્વીટ કરીને કહ્યું છે કે હું સોનમજીને આગ્રહ કરું છું કે તે જલ્દીથી જલ્દી ડોક્ટરનું કહેવું માને અને જલ્દીથી જલ્દી ખાવા પીવાનું ચાલુ કરી દે, અને જલ્દી એમનો વજન પૂરો રિકવર થઈ જાય, કેમ કે તેમને 23 દિવસ થઈ ગયા છે, હજી સુધી પાણી નથી પીધું, ને હવે પાણી પીશે ને ખાવા પીવાનું ચાલુ કરશે. અને આ 23 દિવસની અંદર 11 થી 12 કિલો સોનુ વાગચુદનો વજન ઘટી ગયો. અને મિત્રો વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને તેમને ખૂબ જ માર્યા, અને અમુક લોકો તો 11 થી 12 લોકો તો મરી પણ ગયા છે. અને મિત્રો અને શું આવું આંદોલન થાય તો જ આવા નરેન્દ્ર મોદી એક્શન મોડની અંદર આવે, એમને એમ ના આવી શકે. અને મિત્રો હવે તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવા જ ટ્રેન્ડિંગ વિડીયો જોવા માટે.